રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર। રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। 5 નવેમ્બર સુધી છૂટોછવાયો થઈ શકે છે વરસાદ। 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવન ફૂંકાશે। રવિ પાકો માટે લાંબા સમય સુધી વાતાવરણ સારું રહેશે। જોકે 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થતાં 23મી સુધીમાં ભારે ચક્રવાત બની શકે છે, જેના લીધે 23થી 26મી દરમિયાન માવઠા જેવું વાતાવરણ બની શકે છે અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઠંડીનો વધુ ચમકારો જોવા મળશે। મધ્ય ગુજરાતમાં, ક્યાંક ઉત્તર ગુજરાતમાં અને ક્યાંક અરબ સાગરમાં છૂટાછવાયા ભાગોમાં હળવા વરસાદી ઝાપટા બપોર પછી પડવાની શક્યતા રહે, પણ આમ છતાં હવે ધીરે ધીરે તડકો આવવાની શક્યતા રહેતા રવિ પાકો માટે હવામાન સાનુકૂળ બનતું જાય। તારીખ 4થી 8 નવેમ્બરની આસપાસ જે પશ્ચિમી વિક્ષોભ આવ્યો છે તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાના કારણે તારીખ 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાય અને રવિ પાકો માટે હવામાન ચોખ્ખું થતું જાય। લગભગ નવેમ્બરના 15 નવેમ્બર સુધીમાં રવિ પાકો વાવી શકાશે, પરંતુ વચ્ચે વચ્ચે વાદળો આવવાની શક્યતા રહેશે।